અરે યાર, આજે તો બહુ ભૂખ લાગી છે. અરે મને પણ બહુ ભૂખ લાગી છે. મને લાગે છે મારા પેટમાં ઉંદર ક્રિકેટ રમે છે. ચાલો ને, સામે નવું ફાસ્ટ ફૂડ કાફે ખુલ્યું છે. આજે તો પીઝા, બર્ગર, ફ્રાઈઝ બધું જ ખાઈએ. હા યાર, હું તો તૈયાર જ છું. અરે હું પણ તૈયાર જ છું. તમે લોકો ફરી ફાસ્ટ ફૂડ, આપણે લોકો રોજ જંક ફૂડ ખાશું તો પછી જીમમાં જવું પડશે. અરે જીમમાં જવા કરતા તો બર્ગર ખાવું સરળ છે. એક મિનિટ પહેલા નક્કી કરો, ફાસ્ટ ફૂડ સારું છે કે ખરાબ? સારું જ છે. સૌથી પહેલા તો સમય બચાવે છે. પણ હેલ્થ બગાડે છે એનું શું? અરે બધા સાંભળો તો, આપણે બધા આખો દિવસ સ્કૂલમાં થાકી જઈએ છીએ. પછી ઘરે જઈને રસોઈની વાટ જોવી પડે છે. તો પછી આ ફાસ્ટ ફૂડ તો 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. હા યાર, ભૂખ લાગે ત્યારે ફાસ્ટ ફૂડ જ ભગવાન લાગે છે. અરે મને જ્યારે ભૂખ લાગે ત્યારે હું ફાસ્ટ ફૂડ જ ખાઉં છું. અને પછી ડોક્ટર યાદ આવે છે. બીજો ફાયદો તો ટેસ્ટ. ગરમા ગરમ પીઝા ઉપર ચીઝ જોઈને તો મોઢામાં પાણી જ આવી જાય. સાચું હો, પાણીપુરી વગર તો જીવન જ અધૂરું લાગે. ફાસ્ટ ફૂડનો ટેસ્ટ તો સારો હોય છે, પણ તેમાં તેલ વધારે હોય છે. સાચી વાત છે. ફાસ્ટ ફૂડમાં ઓઇલ, સુગર અને સોલ્ટ વધારે હોય છે. પણ ક્યારેક ખાઈએ તો શું વાંધો? ક્યારેક થી જ શરૂઆત થાય છે અને રોજની આદત પડી જાય છે. પણ મિત્રો સાથે ફાસ્ટ ફૂડ ખાવાની કંઈક મજા જ અલગ હોય છે હો. એ સાચું છે. બર્થડે પાર્ટી હોય કે મૂવી જોવા ગયા હોય, બધે ફાસ્ટ ફૂડ જ મળે છે. પણ મજા માટે હેલ્થ કોમ્પ્રોમાઇઝ ના કરવી જોઈએ. તું શું હંમેશા હેલ્થ જ કર્યા કરે છે? કારણ કે આજકાલના નાના બાળકો પણ જાડાપનથી પીડિત છે. પણ 2 બર્ગર ખાવાથી કોઈ જાડું નથી થતું. ફાસ્ટ ફૂડમાં થોડીક વાર માટે એનર્જી મળે છે, પછી આળસ ફીલ થાય છે અને પોષણ ઓછું મળે છે. હા, એટલે જ મમ્મી શાકભાજી ખાવા માટે પાછળ પડી જાય છે. અરે મારે પણ રોજ સાંજે શાકભાજી જ ખાવું પડે છે. હા, પણ ઘરના દાળ ભાતમાં બહારના પીઝા કરતા વધારે મજા આવે. તો શું આખી લાઈફ આ બોરિંગ હેલ્ધી ફૂડ જ ખાવું? ના યાર, પણ બેલેન્સ પણ રાખવું જોઈએ. એટલે મંડે થી સેટરડે હેલ્ધી ફૂડ અને સન્ડે ફાસ્ટ ફૂડ. સાચું ને? વાહ, આ વાત મંજૂર છે. તો આપણે આમાંથી શું શીખવા મળ્યું? ફાસ્ટ ફૂડ મર્યાદામાં ખાઓ, સ્વસ્થ જીવન અપનાવો.